અને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજ તો રુદ્રભાઈ પણ વહેલા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અને જો આજે તો રુદ્રભાઈ પણ વહેલા ઉઠી ગયા છે કારણ કે આજ તો સ્કૂલ જવાનું છે એને, એટલે જો હવે ચા નાસ્તો કરાવી દઉં ને અને પછી નાવા જાય. હા, ચા નાસ્તો કરી પછી નાવા જાય છે. આજ થોડીક તબિયત એની સારી છે રુદ્રભાઈની અને જશે સ્કૂલે. આયુષીબેન પણ સ્કૂલે જતા રહ્યા છે અને બસ જો મેં ભાતનું પાણી મૂકી દીધું છે, ભાત પલાળી દીધા છે, ચા થઈ ગઈ છે, હળદરવાળું દૂધ કરી દીધું છે રુદ્રને, મારા માટે દૂધ અને હિરલ માટે ચા. તો બધેનું અલગ અલગ ત્રણેયનું છે થઈ ગયું છે. અને બસ જો હવે હમણાં હિરેન ગયા છે ફ્રેશ થવા. તો એની તબિયત પણ સારી નથી કારણ કે આખી રાત જાગ્યા છે, પેટમાં દુખતું હતું એટલે એને તો સૂતા જ નથી. આજે તો 5-6 વાગ્યા સુધી એમનેમ જ હતા, જાગતા હતા, ઊભા થતા હતા, સૂતા હતા. મારી નીંદર નથી આવી મને. એવું વારે ઉઠપેટ કરે એટલે મને એમ શું થતું હશે એને, શું થતું હશે એને. 2 વાર તો પૂછ્યું કેમ સાહેબ સૂતા નથી, તો કે તબિયત નહીં સારી મારી, કે પેટમાં છૂક આવે છે મને કે. એટલે જો એની તબિયત પણ આજ લૂઝ છે કે આખી રાત સૂતા નથી એ. અને બસ જો હવે ગયા છે ફ્રેશ થવા. આવે પછી ત્યારે મુલાકાત કરાવીએ આપણે અને એને પૂછીએ ટિફિનમાં મેનુ શું છે આજે હોય. તો ચલો સારું, ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો આપણો રેડી થઈ ગયો છે અને ચા નાસ્તો કરીને પછી આપણું કામ છે રોટલી કરવાનું. તો ફટાફટ રોટલી માંડી દઈએ આપણે. અને તડકો પણ જોરદારનો નીકળ્યો છે. જો ફૂલ પણ કેટલા મસ્ત ખીલી ગયા છે. આમાં તો રોજ આવા જ ખીલે છે હમણાં તો. જો એ સ્લેબનું કામ હતું એ પૂરું થઈ ગયું છે, સ્લેબ ભરાઈ ગયો છે. અને જો બસ આવો તડકો છે. જો પાતરવાળા તડકા પણ જોરદાર ના પડે છે કારણ કે આમ બહાર નીકળાતું નથી. બપોર વચ્ચે નીકળો ને તો આપણે માથું ચડી જાય એવા તડકા હોય છે ભાદરવાના. અમુક જગ્યાએ વરસાદ હોય છે પણ અમારે તો વરસાદ આવ્યો નથી. પણ નવરાત્રિ ના બગાડે તો સારું. મેન તો એ જ છે કે નવરાત્રિ ન બગડવી જોઈએ અમારી. 9 દિવસ રમવાનો મોકો હોય અને એમાં જો વરસાદ આવે તો બિચારા એટલી તૈયારી કરી હોય, નવરાત્રિની પાસ લીધા હોય, બુકિંગ કરાવી દીધું હોય રમવા માટેનું, અને જો વરસાદ આવે તો એ બધું ફેલ જાય આપણું. અને મજા ન આવે. એમ જાય તો ખરી રમવા પણ ત્યાં મજા ન આવે આપણને રમવાની. તો સરસ, ચાલો બસ મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને ચા નાસ્તો કરી લઈએ આપણે, પછી મળીએ. ચલો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે. રુદ્રભાઈની ચા. રુદ્રભાઈ ચા નાસ્તો કરે છે. કેવું છે રુધિ આજે? મસ્ત ટકાટક. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. બોલ. મસ્ત મજાની શરૂઆત થઈ છે. નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ અમે. લા બ્રશ કઈ ફ્રેશ થઈ ગયા છીએ. મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ તમારી તબિયત ખરાબ થઈ ગઈ. આખી રાત હોતા નથી. આખી રાત નીંદર જ નથી. આખી રાત હું એ જાગતી હતી. ઘડીક ફોનમાં જો, ઘડીક આમ કીડીયું જો જોતા હતા ને. કીડિયું તો નહોતી પણ ઓલું મચ્છર હોય હું એ ખબર ન પડી. જો જાગ નીંદર ઉડી ગઈ હતી મારી. ઓલી ફ્લેશ લાઇટ આંખમાં આવતી હતી ને, નીંદર ઉડી ગઈ હતી મારી. કેમ અચાનક પેટમાં દુખવા માંડ્યું? ખબર નહીં હવે. ઢોકળા ખાધા એટલે? ઢોકળા નહોતું. મેગી ખાધી એટલે? તો હા, મેગીનું કદાચ. પણ હું એટલે જ ના પાડતો હતો મેગી નહીં ખાવી. ચલો બધા નાસ્તો કરવા. ચલો તો અત્યારે વાગ્યા છે 11:10 અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. આજે એની તબિયત સારી છે થોડીક, એટલે એ સ્કૂલે જતો રહી છે. તો રેડી થઈ ગયો છે રુદ્ર. નાસ્તા બોક્સ વોટર બેગ આવી ગયું. ચાલો તો જય શ્રી કૃષ્ણ. બાય. એન્કી લીધો ને? હા. કોઈને એઠું પાણી પીતો નહીં, ખાતો નહીં હો કોઈનું. આપણું નાસ્તો જ ખાવાનો આપણે. બાય. હાય મમ્મા. શું કરો? આ જો પાર્સલ મંગાવ્યું હતું ને એ આવી ગયું છે આપણું. શું મંગાવ્યું હતું? બેસિક સોપ આવે ને મંગાવ્યા હતા ઘરે સોપ બનાવવા માટે. અચાનક હું ના તન ચડ્યું તને બનાવવાનું. થોડી કે મને ઇન્ફેક્શન થાય સાબુથી. મેં તને ઘરે સાબુ બનાવી દો. ડિટેલ સાબુ તને બનાવી દો. તાર ડેડીને લીમડાનો બનાવી દો. બરોબર. ઈ ચાલે, પપ્પા દીકરા લીમડાનો ચાલશે. ઘરે બનાવી નાખું તો શુદ્ધ આપણી સામે તો ખરી. ખાલી મેં બેસિક સોપ મંગાવી લીધા હતા
બાકી ઘરમાં તો એલોવેરા છે, આપણે વિટામિન ઈ એ પેઢી છે, લીમડો જરા ડેલી લાવશે એટલે એને એક સાબુ ઈ કરી દઈશ અને એક તને હું ડિટેલનો કરી દઈશ. એમાં કોફી, પછી એલોવેરા જેલ, મુલતાની માટી બધું નાખી અને મસ્ત સાબુ તને કરી દઈશ. ઓકે, ચલો કરો ઓપનિંગ એનું. લે મોડે એવા સાથે જો હાર્ડ રાઉન્ડ સ્ક્વેર કેટલા એ મસ્ત ચાર. રબડ હે આખું જો આમ. તારો પણ જેવા જ ભાઈ, આમ કે આમ કરો એટલે નીકળી જાય, બનાવો ને એટલે આઈ નો. એટલો બેઝિક આવ્યો છે. 3 બનશે. 3 ની 4 બનશે, એટલો એટલો નાખવાનો. આમાં હમાય એટલો પણ નાખવો પડે ને એટલો. અડધો આટલો બનાવી નાખવાનો, એટલો ઓગાળી નાખવાનો. પહેલા તો મિશ્રણ કરીને બે આ કરવાના ને બે ઓલા કરવાના એટલે થઈ જાય. છે ને? મસ્ત ને? મસ્ત. સુરતી મસ્ત આવે છે. ખોલો તો. ખોલીશ તો પછી રાખવો કેમ નીકળતી રહ્યું સર. મસ્ત સુગંધ આવે છે. પછી ચાલુ થઈ જાય. મસ્ત છે. મસ્ત ને? ટાઈમથી જ નહીં લેવાય. ફ્રેગ્રન્સ છે, ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ બરાબર ને? બરાબર. ચાલો તો રેડી આ લીમડો લઈ આવશે તો આ જોઈને કરી દઈશ. આમાં કંઈ વાર લાગે નહીં, ખાલી બધું મિક્સ કરીને જ કરવાનું હોય. બરાબર ને? આ 4 મોલ્ડ આવી ગયા. ગમે ત્યારે આપણે બેઝિક મંગાવવું હોય ને તો ખાલી આપણે આ બેઝિક જ મંગાવવાનું, ને મોલ્ડ મંગાવવાની જરૂર પડે નહીં. મોલ્ડ તો ભેગા આવી ગયા. આમાં બનાવીને આમાં નાખી દેવાનું. તારા માટે કયો બનાવું? દિલવાળો, દિલ હાર્ટ શેપ, હાર્ડ શેપ. રાઉન્ડ, સ્ક્વેર. ડેડી ના બનાવી દઈશ તો ના બનાવી દઈશ. ડેડીને હાર્ડ બનાવી દેજે. હાર્ડ બનાવી તો લીમડો ઘસી નાય. તારો દિલ દઈને કેતો ઈ નાઈન હરખાય એમ. દિલ દઈને નાવ ગઈ. હા, દિલ દઈને નાવ. દિલ દઈને ઘસી નાવ. સરસ. સરસ. આવું છે. આપણે કરી દઈએ છીએ બંધ. હવે આપણે કામે વધી જાય. હા. કામ બધું બાકી છે. છે હજી. બરોબર. તમે તમારું કામ બતાવો ને મારું કામ બતાવો. નવીનમાં બોલો કઈ ખાલો સારું હોય તો. નવીનમાં તો કાંઈ નથી બેટા. જો હું તને કહું જ છું કે તું લાવી દે તો હું તને ઓલું બધું બનાવી દઉં તારા માટે. ના, ક્યાંય મળતું નથી. મોટી ઉપાધિ મને ઈ નથી છે. મળતા કેક. ક્યાંય નથી હું મળતું. નાની મળી છે. આપણે લેવા હતા ને કાનાના વાઘા બનાવવા ત્યારે. જોવું પડશે. એ મારવાડી. મારવાની. ત્યાંથી મને ઊન ને એવું તને જેવા કલર ગમે ને તો પછી અમારે ટ્યુશન માંથી આવું પછી બે મમ્મી દીકરી જાય. હા એવું કરીએ. 4 વાગે 4:30 જઈશું આપણે. ત્યાંથી ઊન ને એવું લાવી દે તો ઈ કરી દઉં. મોટા આભલા ને એવું બધું હોય તો ઈ લાવી દે તો તને હું શેડ બનાવી દઉં ને હાથના પહેરવાના ઓલા બનાવી દઉં. કોડી ને એવું બધું હોય તો. આવડે તો બધું છે પણ વસ્તુ કાંઈ નહીં. જુનાગઢ આગળ મારું હોય તો ફટ મળી જાય અમારે. માંગમાં ઉપડી ગઈ ભૈયા. માંગનાથમાં શિલ્પા જે છે ને શોપ, એમાં તને બધું 0 થી 100 થી લઈને તને મોટી વસ્તુ તને બધી ત્યાં મળી જાય. એટલે જ કહેતે ચાલો જુનાગઢ રહેવા વયા જાય. ધંધો નથી બેટા જુનાગઢ આપણો ધંધો અહીંયા છે. અને આમે બધાથી આપણે આ દૂર હોય ને ઈ સારું. હગાવાલાથી દૂર હોય ને એટલું માન વધે આપણું. અને અન્ય હોય ને તો પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં આપણે દૂર સારા બધેથી માન એ વધે આપણું. હું તને લાવી દઈશ, તને કરી દઈશ, તું ટેન્શન લે ભાઈ. બીજા તો ઓનલાઈન મેં મંગાવ્યા હતા આભલા, ખબર નાના ઈ તો પડ્યા જ છે. ઈ હું કરી દઈશ કંઈક બનાવી દઈશ. બાકી તને બરાબર? કેવું ચાલે નવરાત્રીનું બાકી? નવરાત્રીનું મસ્ત જોરદાર. આજે સોસાયટીમાં મીટિંગ છે આપણે. ખબર પડી જાય હા, થવાના કે નથી થવાના એ પ્રમાણે પાસની સગવડ. પાસે તો ખરી જ તે. કેમ કે ઓલા ગણપતિમાં નતા કર્યા એટલે ગણપતિમાં તો હેમ આવે તો થઈ જ જશે. નવરાત્રી હોય તો કરવા જ પડે ને આ લોકોને તો. નહીં કરે તો આપણે ઘરના ઉર્મિલા માસી એ જ કહેતા હતા ઈ ના કરે તો કાંઈ નહીં. આપણે કઈ ભીડની જરૂર ના હોય. આપણે તો રમવાથી મતલબ હોય. હા, તો આપણે તો એટલા જણા છીએ કે આપણે નીચે ટેપ ચાલુ કરી રમી લઈશું. હા, પાર્કિંગમાં રમી લઈ તોય હાલે. પાર્કિંગમાં નહીં કે અહીંયા આપણે બેની બીંગ નીચે જે ગ્રાઉન્ડ પડે Ground, ને હા, આપણે હા, હા. ગાર્ડન પાસે
ક્યાં એ કે સાબુન મૂકીને ત્યાં રમી લઈશું ગરબા આપણે એવું કઈ થોડું છે ગમે ત્યાં રમવું છે ને આપણે તો તો પરમિશન તો લેવી પડે ને એની સિક permission ઓલાની લેવી પડે. એની પરમિશન ના હોય પણ નો ગરબા થાય તો શેરી ગરબા કહેવાય એને. પણ ડીજે વગાડવું તો અલાઉડ ન હોય ને બધું allowed. નવરાત્રી 12 વાગ્યા સુધી જ વગાડવાનું તો આપણે ક્યાં આખી રાત રમવું આપણે 12 વાગ્યા સુધી જ રમવું 10 વાગ્યા તો આપણે નવરા થાવું 2 કલાક રમી માંડ લઈશું. માંડ 2 કલાક 1 કલાક તૈયાર થવામાં થાય પાછો હા એટલે હમણાં 10 દિવસ તો હે ને વહેલા ટિફિન માંડવા પડશે વહેલું તૈયાર થવું પડશે કામ વહેલું પતાવવું પડશે જે બધી બેડમાં પેલી છે ચોલી એ બધી ઈ કાઢીને કાઢીએ તારે કી પહેરવાની છે કી નથી પહેરવાની બધી અલગ અલગ કરીને થપ્પો કરી નાખી દે આનું ખાલી કરી નાખ્યો તારું ને બધા દૂધ ચુનરી બધા આવી જાય તારે બધી ચણિયા ચોળીએ આવી જાય બધી ઓક્સોડાઇડના સેટ પેટ બધું છે એ કાઢી એ લેશે તો બધું છે જ બરાબર રોજ તૈયાર થવું હોય બધું એકમાં જ રાખવાનું એટલે વારે વારે ગોતવું નહીં તારે બધા પિન ને ઓલા યુ પિન ને બધી બરાબર સારું ચાલ નવરાત્રી તો જીવાર સોમવારે છે નવરાત્રી અમારા સ્કૂલમાં લગભગ શનિવારે હશે આ શનિવાર નો ઓલા એ તો ઓલા શનિવારનું જ કહું છું હું એમાં રાખવાનું નથી સ્કૂલમાં શેનું સ્કૂલમાં નવરાત્રી નથી તો એ તો કહું શનિવારે Parents-ની. પેરેન્ટ્સ ને નહીં Parents-ને bypass કરી દીધા. ના હવે બધા ટોટલી આખા સ્કૂલના જેટલા છોકરા છે ને ઈ બધા એક જ શનિવારે જ આવવાનું ગુજરાતી મીડિયમ નહીં હવારમાં ઇંગ્લિશ મીડિયમ નહીં હવારના અમારા ઉપરનો ઈ તો ક્યાં આવે છે દર વખતે ઓલા વખતે મેં કીધું તું હાલ તો કે ન આવ્યો આ વખતે જવાનું છે, બેન બે હારે જાજો. હા એક્ટિવા લઈને જ જાઉં સમથી હું એ મારે પાછળ બેન બીવે ઈ ભગાવશે એવી રીતે બાપા ગાડી. ભગાવે નહીં તેથી પડ્યો તો ને મારી જોડે સારું સારું ચલો બાય બાય કહી દો આવવાનું જ કીધું બાય બાય કીધું બાય બાય કોણે કહેવાય બસ ત્યારે વાગી ગયા છે 2:17 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. હિરેન આવ્યા ફ્રેશ થયા. આ તો 2 વાગ્યામાં કામ બધું પતી ગયું હા ને આયુષી તારી મમ્મી એક્ઝેક્ટ ટાઈમ બોલી મોબાઈલમાં જોઈને 2:17 એટલે 2:17 એટલે 2:17 એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો શાબાશ. છે અને કામ પણ ઘરનું બધું પતી ગયું છે અને જો હિરેન આવી ગયા ફ્રેશ થયા અને હવે અમે લોકો બેસી ગયા છીએ જમવા. તો આજે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થડે. તો મારી અને મારા ફેમિલી તરફથી હાર્દિક શુભકામનાઓ. 100 વર્ષના થાવ તમે અને આવીને આવી પ્રગતિ કરો ને ગુજરાતને આગળ લાવો તેવી ગુજરાત શુભકામનાઓ. નહીં ઇન્ડિયાને ટોપમાં લાવો ઇન્ડિયા તો ટોપમાં છે જ પણ ગુજરાતમાં નહીં બતા. કેટલો બધો વિકાસ થઈ ગયો છે આપણા ગુજરાતમાં. અટાણે ઇન્ડિયા ભાઈ હેપી બર્થડે નરેન્દ્ર મોદી સાહેબ અને આવા નવા કામ કરતા રહ્યો. અને બીજું એક ઈ કહેવાનું હતું કે સપ્ટેમ્બર મહિનામાં તમારો બર્થડે છે અને સપ્ટેમ્બર મહિનામાં અમારા ઈનોય બર્થડે આવે છે એટલે તમે આખી દુનિયાને ધ્રુજાવો છો હો. અને આ બેઠી બેઠી અમને બધાને ધ્રુજાવે છે ધ્રુજાવા તો પડે જ ને જેમ એ આયુષી, ધ્રુજાવીને સાચું કેમ બોલ તો. સારું કામ કરે છે એમ અમારે સારું કામ જ કરવું પડે ધ્રુજાવીને. અને આમે સપ્ટેમ્બર જેટલા મળે એ બધા ક્રાંતિકારી જોઈએ કે આમ બધા ક્રાંતિકારી જોઈએ ક્રાંતિકારી ને મગજ ખારી છે આ બધાય મગજ ખારી છે દુનિયા હાલે એવી છે તો ઈ ઓલા મગજ એમ ખારી નહીં. હતા તો ઈ આમ દેશને ભાઈ. આગળ લઈ આવ્યા. અમે મગજ ખારી છે તો ઘર સાંભળ સંસાર આગળ લઈ સાંભળ આવ્યા. સાંભળ પેલા જો મોદી સાહેબ છે અટાણે મહાસત્તા અમેરિકા કહેવાય બરોબર તો એ બેઠા બેઠા ડોનાલ્ડ ટ્રમ્પ ને હલાવે છે અને આપડા આ રહ્યા ને આમ કરો તો જરી આમ 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 તમારી આમ હવે આમ કર નાખ આ બેઠા બેઠા આપણને બધાય ધ્રુજાવે સમજાઈ ગયું એટલે સપ્ટેમ્બર મહિના વાળા જો કોનો કોનો આવે લતા મંગેશકર આવશે, કાજલ ઓઝા વેદિયા આવશે, સચિન તેંડુલકર આવશે, પછી બીજા કોનો હમણાં જ કોકનો ગયો સેલિબ્રિટીનો કોકનો હા ખબર નહીં કોણ મને યાદ નથી પણ ઈ અમુકનો જેટલાનો આવે એટલે એટલા એનો સપ્ટેમ્બર મહિનામાં જ આવે ટૂંકમાં એ તો સ્વીકારે હો ને કે સપ્ટેમ્બર માં જન્મા હોય ઈ બધા સર ટોપ ઈ અસાધારણ હોય એમ સાધારણ નહીં અસાધારણ ઈ હોય બધા બધાય ટોપ ઉપર હોય ટોપ લેવલ હા, હોય ટોપ, ને બધા ટોપ. ક્યાં હોય બધા ટોપ ટોપ આ બધા કૈલાસ માનસરોવરની ટોચ ઉપર ના હોય અને કરોડોમાં એક હોય કરોડોમાં એક હોય કરોડો નહીં બેટા ખરવ અબજ બસ ખરવ ખરવ અબજ અબજ કરતા હોય. નહીં. કરતાય આગળ એમાં હોય એ. તો પછી તો પછી સપ્ટેમ્બર આપણે તો જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે. તો ઈ તમને આપણે અત્યારે કેટલા ભાગ્યશાળી સારું ચાલો કહેવાય. બધા એક આરે આપણે સાંભળો મોદી સાહેબ ને એક આરે આપણે ચારે ચાર રુદ્ર તો છે નહીં ત્રણ. એની સવારે યાદ કરાવ્યું હતું ડેડી આજ તો ઈ કે આપણા વડાપ્રધાનનો બર્થડે છે ઈ. PM નો બર્થડે છે તો આપણે બધાય અને ભગવાનભાઈ
મોદી સાહેબને અમે તો એમ કહી કે 1000 વર્ષનું આયુષ્ય આપે, નહીં દીકું? ભલે મોંઘવારી કે આ તે જેને જે બધાય જેને જે મુદ્દા ઉઠાવવો હોય ઉઠાવે, પણ જેટલા વિદેશમાં વસતા આપણા ઇન્ડિયનો છે ને એને ખાલી તમે એક વખત પૂછજો કે ઇન્ડિયાની વેલ્યુ શું છે. હે આપણા ઓલા કલોલવાળા બેન છે, એનો સન ને કેનેડામાં હતા, તે દિવસે ફોન કરીને એને એવી ભાઈ કીધું કે મારો સન ખાલી ઇન્ડિયાનો ફ્લેગ લઈને નીકળ્યો તો ને, એને કેનેડાની આર્મી કાયદેસર ઇન્ડિયાના પ્લેનમાં બેસાડીને ઇન્ડિયા પહોંચાડી દીધો. આ ઇન્ડિયાનો પાવર છે. એટલે ઇન્ડિયાને અટાણે આપણે જે કહેવાય ને જેવું તેવું નહીં, પણ એમાં એક મજબૂત રાષ્ટ્ર બનાવી દીધું છે. તો મોદી સાહેબ દિલથી હેપી બર્થડે. પાર્ટી ક્યાં છે બોલો, અમે આવી જાઉં. રાજભવન પાર્ટી મોંઘી પડે બટા, આપણે ઘરે મોહનથાળ ખાઈ લ્યો. સરસ. ચાલો તો જમવામાં શું છે એ તમને બતાવી દઉં. તો જો જમવામાં છે મગનું શાક, વ્હાઈટ કઢી, ભાત અને મોહનથાળ, પાપડ, છાશ અને સ્નેકમાં છે ગાંઠિયા અને દહીં અને મારી ફેવરિટ લસણની ચટણી. તો ચાલો બધા અમે ફટાફટ જમી લઈએ. જમીને મારે હજી સાબુ બનાવવાના છે હિરેનજી માટે, તો સાબુ બનાવી નાખું જમીને, તો એ કાલથી યુઝ કરી શકે સાબુ. હિરેનજી માટે કે બધાય માટે? ના, લીમડાનો તમારા માટે, મમ્મી દીકરી માટે હું ડિટેલનો બનાવીશ. તમારી માટે જે બનાવો એ મારી માટે બનાવજો, એટલે અલગ અલગ ના કરતી. કેમ? બધાયના હરખાત બનાવજો. પણ અમારે તમારા ઓલું એલર્જી છે ને, એટલે તમારા માટે લીમડાનો કરીશ અને અમારા માટે ડિટેલનો કરીશ. એમાં બધી ચોખાનો પાવડર ને બધું આવશે, એમાં બટેકા વાળું ને કોફી ને બધું નાખી ડિટેલ સાબુ બનાવીશ અમારી માટે. તમારી માટે લીમડાનો અને તમારી માટે લીમડાનો બનાવીશ. તમે ગાઢ છે તો ડેડી કઈ બનાવી દે તો કે દિલ વાળું, તો કે દિલ દઈ દઈ ના જો કે આમ કે કોફી મે કે દિલ દઈ ના જો કે. મેં તો મોલ્ડ આવ્યું ને 4, એમાં એક દિલવાળું છે, હાર્ટ શેપનું છે, એક રાઉન્ડ છે, એક સ્ક્વેર છે, નહીં? તો મેં કીધું આમાં ડેડીને કયો હાબુ બનાવી દો, તો આવી છે કે મને દિલવાળો બનાવજો. અમે દિલ દઈ દઈ ઘસી ઘસી નાઈ તારા ડેડી. દિલ ઘસી ઘસી ના. એવું નથી, મને અને પપ્પાને બેયને, બાપુજીને, અમને બેયને સ્કિન પ્રોબ્લેમ છે. અમે એટલે તો તમારા હાટું જ મેં મંગાવ્યો છે સ્પેશિયલ. શેમ્પુ કેમિકલ વાળું શેમ્પુ કે સાબુથી નાહીએ ને એટલે બીજા દિવસે અમારે ઇન્જેક્શન લેવું જ પડે કમ્પલસરી. એટલે તો મેં વિચાર્યું કે એને હું ઘરે બનાવી દો ને, એ લીમડાનો ને એલોવેરાનો બનાવી દો, તો તમારા સ્કિન માટે પણ સારો અને તમને એલર્જી છે ને એ પણ ના થાય, તમે સાબુથી નાહી શકો. સરસ. કેમિકલ ફ્રી સાબુ હોય ને તો કેમિકલ ફ્રી, અને એકે મેં ફ્લેવર વાળો નથી મંગાવ્યો, એટલે કે તમે નાહી શકો સાબુથી, એટલા માટે. જો કેટલી ફિકર હે તમારી. એ તો મને ખબર છે ને. ચલો અત્યારે વાગી ગયા છે 3 અને જમીને ફ્રી થઈ ગયા, કામ પતી ગયું. અને આજે હું બનાવવાની છું સાબુ, હિરેન માટે હોમમેડ બનાવવાની છું, નીમ અને એલોવેરાનું. તો આપણે લીમડાના પત્તા લઈ લીધા છે અને એલોવેરા તો મારે ઘરની જ ખેતી છે એલોવેરાની, તો એલોવેરા લઈ લીધું છે અને મોલ્ડને પણ ધોઈને મેં ક્લીન કરી નાખ્યા છે. અને અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એની ઉપર એક બાઉલ રાખી દીધું છે અને એમાં જોઈશે એક વિટામિન સી, વિટામિન E, સી ની કેપ્સ્યુલ, વિટામિન એ નાખશું આપણે. અને બીજું કે 2 સાબુ બનાવવાના છે, એક ડિટેન બનાવવાનો છે મારી નાયુષી માટે અને રુદ્રને પપ્પા માટે બનાવવાનો છે નીમ એલોવેરાનો. તો સરસ, ચાલો આપણે બનાવીએ. આ માટે બધી સામગ્રી લઈ લીધી છે, લીમડો છે, એલોવેરા છે અને વિટામિન E કેપ્સ્યુલ છે. અને ડિટેન સાબુ માટે કોફી છે, રાઈસ પાવડર છે, મકાઈનો ચોખાનો લોટ છે અને કોફી છે અને બીજું છે એક બટેકું. તો બીજા સાબુ માટે લઈ લીધો છે ચોખાનો લોટ, કોફી, એક બટાકું, વિટામિન E અને થોડીક હળદર. આ આપણે ડિટેન માટે લેવાનો છે. મસૂરની દાળ હોય પણ મસૂરની દાળ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, એટલે અત્યારે હું આટલાથી જ બનાવીશ. અને બીજો સાબુ છે, આ છે લીમ એલોવેરાનો. તો આ સાબુ બેઝ છે જે મેં ઓનલાઈન મંગાવેલો છે. અમારે તો અહીં કંઈ મળતો નથી, સિટીમાં તમે જાઓ તો આની શોપ જ હોય છે. તમારે જે અલગ અલગ ફ્લેવર
અને અમારે તો અહીં મળતું નથી, પણ તમે બહાર સિટીમાં જાઓ તો તમને છે ને આની અલગ અલગ ફ્લેવર તમને મળી જશે. અને તમારે જે ફ્લેવર જોતી હોય, નારિયેલ છે, એલોવેરા છે, કે રોઝની છે, કે XYZ જે તમારે ફ્લેવર જોતી હોય ને એ ફ્લેવરના તમને બેઝ મળી રહેશે. ઘરે તમારે બનાવવાના રહેશે. અમારે અહીં કંઈ મળતા નથી, એટલા માટે મેં ઓનલાઈન આ મંગાવ્યો છે બેઝ. અને કેમિકલ ફ્રી છે અને આમાં કોઈ જાતની સ્મેલ નથી, કે પ્લેન મંગાવ્યો છે મેં, મીન્સ કે આમાં કોઈ જાતની નથી કરેલી, આમાં જે ફ્લેવર કોઈને એડ નથી કરેલી કોઈ પણ જાતની, અને કેમિકલ ફ્રી છે. અને બસ જો એના હું સાબુ બનાવું છું. તો ચાલો તમે જોડાયેલા રહેજો. તો આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની, એલોવેરા અને નીમ. અને જો આપણો બેઝ પણ ઓગળવા આવ્યો છે, એને ચમચીથી આપણે હલાવી લઈશું. બેઝ પણ ઓગળવા આવ્યો છે અને આપણી પેસ્ટ પણ છે જે લીમડો અને એલોવેરાની હતી એ થઈ ગઈ છે રેડી. ચાલો તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. જો લીમડો અને એલોવેરા, અને એમાં હવે આપણે નાખશું વિટામિન E. ચાલો તો આપણે નાખશું વિટામિન E. આપણા બે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ ડીટેન સાબુની છે અને એલોવેરા અને નીમની છે. તો હવે આપણે આ આપણું થઈ ગયું છે એકદમ રેડી. તો એમાં આપણે બે એડ કરી દઈએ. તો આપણા સાબુ બનીને થઈ ગયા છે તૈયાર. મોલ્ડમાં મેં કરી દીધા છે અનમોલ. અને આમાંથી જો 2 સાબુ બન્યા લીમડાના, અને આ ડીટેનનો 1 સાબુ બન્યો. પાછળ જે આ રહ્યું હતું ને એ બધું એમાં બટન જામી ગયું છે, એટલે ઉખડતું નથી. એટલે જ્યારે નીકળશે ત્યારે હું તમને પ્રોપર બતાવીશ. તો આપણા 3 સાબુ રેડી થઈ ગયા છે, એક ડીટેનનો અને એક એલોવેરા અને નીમ, બસ એ બેનો. ચાલો તો અત્યારે વાગી ગયા છે 6 અને અમે લોકો ઉઠી ગયા. ઉઠીને અમે ચા પાણી કરી દીધી. રુદ્ર માટે દૂધ બનાવી દીધું. જો રુદ્ર સ્કૂલેથી આવીને દૂધ પીવે છે ને. રુદ્ર કેવું છે? માથું દુખે છે? માથું દુખે છે? પી લેજો. નીચે ન જાતો બેટા, વાયરા છે ને અત્યારે. એટલે હા, દવા પીને થોડીક વાર સુઈ જાય, પણ હોમવર્ક કરી લે. કેવો ગયો આજનો દિવસ સ્કૂલે? મસ્ત. કાલે ટીચરે પૂછ્યું હતું કેમ નહોતું આવ્યો કાલે? એમ નહોતું પૂછ્યું? અમને તાતે ખબર ક્યો આવ્યો તો કે નતો એવું તારે ટીચરને સરસ. ચાલો તો જો ચા થઈ ગઈ છે, હિરેનની ચા અને મારું દૂધ. રુદ્રભાઈ દૂધ પીવે છે, પપ્પા દીકરી માટે ચા બનાવી છે. વાસણ પણ ગોઠવાઈ ગયા છે. જો બધું કામ ક્લીન થઈ ગયું છે. અને બસ હવે હિરેનને ઉઠાડવું એટલે ચા પી લે, પછી સીધી માંડીએ આપણે રોટલી. તો તમે જોડાયેલા રહેજો છેક સુધી, જોવાની બહુ મજા આવશે. તો ચલો ફટાફટ આપણે ચા પી લઈએ. નહીં ઋતુભાઈ? ચલો તો અત્યારે છે હોમવર્ક ટાઈમ. 2 છોકરાઓ કરે છે હોમવર્ક. રુદ્રભાઈ નીચેથી રમીને આવી ગયા છે અને આવીને સીધા હોમવર્ક કરવા બેસી ગયા. અને આયુ બાળક તો ઉઠીને ચોપડી જ લીધી છે હાથમાં, કારણ કે પછી રોજ 12 વાગે છે એને લેસનમાં. પછી ઓજાગરો થાય ને બેટા, એટલા માટે. અને આપણે આપણું કામ સંભાળી લીધું છે. રોટલીનો એટલો થપ્પો થઈ ગયો છે, હજી એટલા રોટલી બનાવવાની છે આપણે. અને હિરેન કરે છે અંદર કામકાજ. સાહેબ સરસ ચાલે. અને આ અમારું એક્વેરિયમ. ચલો તો અત્યારે વાગી ગયા છે 10 ને 10. અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. અને જો હમણાં હિરેનને આવ્યા, બીજો ગયો તો જોડે એના ડેડી જોડે. તો હમણાં આવ્યા, આવીને જો ફ્રેશ થયા ને સીધા બેસી ગયા અમે જમવા. અને આજે તો જમવામાં મસ્ત છે ખીચડી ને શાક ને રોટલી ને. તો જો બધા બેસી ગયા છીએ જમવા માટે. મસ્ત મજાનું શાક છે કોબીજનું, ખીચડી છે, રોટલી છે, અને હિરેન ખાય છે દૂધ ને ખીચડી. અને આયુબાળા જમવા બેસી ગઈ છે, અને રુદ્રભાઈ પણ બેસી ગયો છે જમવા. ને બેટા
સરસ, ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ. સરસ, ચાલો તો અમે લોકો આવી ગયા છીએ નીચે, અને જો સેજલબેન, રુદ્ર, હું ને આયુબાળા આટા મારે છે ખાસમાં. અને જો સેજલબેન લઈ આવ્યા છે સોડા. હા, અને રુદ્રભાઈ લીધા આવ્યા છે બીડી બમ લાવ્યા છે. એક જ પી લે, જીરા બધા થોડી થોડી પી લે. ખોલ કે ખોલી. સરસ, ચાલો તો સોડા પી લે, પછી મળીએ પાછા. ચાલો તો રુદ્રભાઈ લે આવ્યા છે, બનાવ્યો છે અમે સોપ, એ બતાવે છે મને. કઈ કઈ ફ્લેવર ના છે કે દે રોદુ. મસ્ત છે ને. મેં તો હતો ને એટલે મને નહીં ખબર આ કઈ એ કઈ ફ્લેવરનો છે? ડિટેન સાબુ છે, ડિટેન સાબુ છે. અને આ છે એ છે લીમડો અને એલોવેરા. કાઈ આવું પછી ખબર પડે. હમ, આની ફ્રેગ્રન્સ એ અલગ થી આવે હો. હા મમ્મી તમારે એડ કરવી હોય ને તે કે મંગાવી હતી પ્લેન ઈ નહીં, એમાં એનું હે ને આપણે નહીં એસેન્સ આવે. આવડું એસેન્સ કેવું આવે? Essence આવે એનું. એનું અલગ આવે. આ બોલના તમારે જે ફ્રેગ્રન્સ એમાં એડ કરવી હોય ને એનો માપ હોય કે ભાઈ કિલોનું કે. ચલો તો અત્યારે વાગી ગયા છે 12, અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.